હેલો મિત્રો, નમસ્કાર। આજે અમે વાડી પર આવેલા, હું અને મોહિત પશુઓને ઘાસચારો નાખેલો છે અને મોહિત છે એ લીંબુ ઉતારે છે, જોઈ શકો છો। અને હવે આ જે લીંબુડી છે એને આ ડાળ છે અડી રહી છે, એટલે આ ડાળને કાપી નાખીએ કે શું કરીએ કંઈ ખબર નથી પડતી। જો લીંબોળીઓ પણ છે, પુષ્કળ આવી ગઈ છે, તમે જોઈ શકો છો। એટલે હવે વરસાદ પણ છે એ 2-3 દિવસની અંદર છે એ આવી જાય એવી શક્યતાઓ કહી શકાય, કારણ કે લીંબોળીઓ છે એ પુષ્કળ પ્રમાણમાં પાકી ગયેલી છે। લીંબુ પણ છે ઘણા બધા છે, થોડીક પાણીની છે તંગી છે, આપ શ્રી જોઈ શકો છો। મોહિત કુમાર છે ખોવાઈ ગયા છે। મોહિત એ શું કરે, શું ખાસ કાંઈ ક્યાં જ લઈ આવ્યો? તાર વાડી છે? લીંબુનું કાંઈ ખાવાનું? હવે તો બધાને તું ખવડાય તો ખાય જ તે ને। આ જો નવી ટેકનોલોજી છે, આમ નવી ટેકનોલોજી આવે ને એમાં ખાવામાં પણ નવી ટેકનોલોજી આવે, એ મોહિત લઈને આવે કંઈક ને કંઈક નવું। પણ આ શું કરતો તું? કાંઈ ખાતો? એટલે પણ જામો છે હો, આ બધા જોવાવાળા છે એ બધા લોસાય છે, બધા કાંતરા દેવા જવું પડશે કે ન દેવાના હોય। એટલે આ તો નુખા લીંબુ ખાય, એટલે લઈને અડધું ફાડ્યું મને દે ને, હું અડધું ખાઈ જાઉં। એમને એમાંથી અડધું કરી, એટલે આ તો કાતરા ઉપર કાતરા, એ બહુ નો ખાતો, માંદો પડીશ। કઈ આંબલી ના છે? ખાટી ગળી? એટલે તો હું કાતરો નહીં ખાવો હું, ના કાતરો નહીં હો, માન રાખી એટલે આખો કાતરો ખાઈ દે એ પાછું લીંબુ નાખી તો હું કેવો લાગે? સારો લાગે? આ તો ત્રીજો કાતરો ચાલુ કર્યો, માંદો પડીશ, નુખા ખાટા કાતરા ખાવા મળ્યો છો। નથી હારો તો તું ન્યા નાખીમાં ન્યા નકર કાતરા ઉગશી આંબલી કૂટી રહ્યા। હાલો આપણે લીંબુ ગોતો વ્યા દેવી, 2-3 લીંબુ ગોત્યા છે, 3-4 કિલો ગોતવાના છે લીંબુ। અને આ છે અમારી લીંબુડી છે, જડ્યું ક્યાં છે? તો મિત્રો, આ અમારી ચેનલની મુલાકાત લેવા બદલ આભાર, અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।